નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ખાખરાળી ગામે ગેરકાયદેસર ખનન કરતા 15 કૂવાઓ પર દરોડા પાડી 10,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાળી ગામના સરકારી સર્વે નંબર 356 તથા ખાનગી માલિકીના સર્વે નંબર 358, 357, 359 વાળી જમીનમાં આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા કુલ 15 કોલસાના કૂવાઓ ઉપરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો। મુદ્દામાલ 120 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 15 બકેટ। ઉક્ત મુદ્દામાલ મળી કુલ ₹10,80,000 અંકે ₹10,80,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં જીવણભાઈ હામાભાઈ ભરવાડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ, અમરશીભાઈ સૌજીભાઈ રહે ખાખરાળી તાલુકો થાનગઢ, ગોરધનભાઈ સૌશીભાઈ રહે ખાખરાળી તાલુકો થાનગઢ, સુનિલભાઈ મનુભાઈ ભરવાડ રહે થાનગઢ તાલુકો થાનગઢ, મનુભાઈ ભરવાડ રહે થાનગઢ। ઉક્ત તમામ ઇસમો સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે સાથે ઉક્ત તમામ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વધુમાં આજુબાજુ વિસ્તારમાં કુલ 7 કોલોનીમાં 79 એટલે કે 89 ઝૂંપડાઓ મજૂરોના જોવા મળેલ, જેમાં રહેતા મધ્યપ્રદેશ દાહોદના પરપ્રાંતીય મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજૂત કરી રવાના કર્યા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ। અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના ખાખરાવાળી સીમ વિસ્તારમાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રીતે દરોડા પાડતા ખાખરાવાળી સીમ વિસ્તારની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે કૂવાઓનું ખનન કરી અને કોલસો કાઢવામાં આવતો હતો। આ જે કોલસો કાઢવામાં આવતો હતો તેના સર્વે નંબર છે સરકારી સર્વે નંબર 356 અને ખાનગી સર્વે નંબર 357, 358 અને 359। આ જે તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દામાલ છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે, જેની વિગત છે 120 મેટ્રિક ટન કાર્બોસેલ એટલે કે કોલસો, 15 ચરખીઓ અને 15 બકેટ તેમજ 2 બેરલ ડીઝલ આ મળી આવેલ છે। આ તમામે તમામ મુદ્દામાલની વિગત છે 10,80,000। આ તમામે તમામ મુદ્દામાલને ભરી અને ચોટીલા તેમજ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। આ તદ્દન ગેરકાયદેસર ખનન કરાવતા જે ઈસમો છે એમના નામો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, જેમાં જીવણ હામા ભરવાડ રહે ખાખરાળી, જાગા રાહા ભરવાડ રહે ખાખરાળી, અમરસિંહભાઈ સવજીભાઈ રહે ખાખરાળી, ગોરધનભાઈ સવસીભાઈ, સુનિલભાઈ મનુભાઈ ભરવાડ રહે થાનગઢ અને મનુભાઈ ભરવાડ રહે થાનગઢ। આ ઉક્ત 6 ઈસમો દ્વારા આ તદ્દન ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાઓ અંતર્ગત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।